નવરાત્રિ એટલે 9 દિવસમાં મા અંબાને આરાધના સાથે લોકો ચાચર ચોકમાં ગરબા રમીને માતાજીને રીઝવવાનો તહેવાર એટલે નવરાત્રિ. નવરાત્રિની અંદર રાજ્યના અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ સંસ્થાઓ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હોય છે. કેમ કે આ પર્વમાં યુવાનો સૌથી વધારે ભાગ લેતા હોય છે અને આનાથી આ સંસ્થાઓનું એકમાત્ર ઉદ્દેશ્ય પણ એવો હોય છે કે યુવાધન સંગઠિત થાય અને સમાજ સેવામાં આગળ આવે. એ જ રીતે ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ એક સમાજને આહ્વાન કર્યું છે અને આ એક અનોખી પહેલ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિને લઈને કરવામાં આવી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કૃણાલ આહિર. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજ્યના 37 જેટલા અલગ અલગ શહેરોની અંદર નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તમામ નવરાત્રિની જે પણ કાંઈ આવક થાય તે રાજકોટ નજીક અમરેલીની બાજુમાં આવેલા 42 એકર જગ્યામાં એક આરોગ્યને લઈને કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે. તેમાં વપરાવવામાં આવશે. નરેશ પટેલે શું કહ્યું એ સાંભળો. જય માં ખોડલ, જય સરદાર, જય ભોજનરામ. આપ સૌને નવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દર નવરાત્રિએ આ પર્વની ખૂબ મોટી ઉજવણી થતી હોય એ પ્રમાણે આ વર્ષે પણ આખા રાજ્યમાં 37 જગ્યાએ ખોડલધામ નવરાત્રિનું પર્વ ઉજવવામાં આવવાનું છે. ત્યારે આ પર્વમાં સૌ કોઈ જે ભાગ લેતા હોય, જે સ્વયંસેવકો હોય, જે આયોજકો હોય, તમામ લોકોને મારા હાર્દિક અભિનંદન. અને આ પર્વ ખૂબ શાંતિથી અને સારી રીતે આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીએ એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. નવરાત્રિ મહોત્સવ ખોડલધામ માટે ખૂબ જ અગત્યનું એટલે છે કે આમાં દર વર્ષે અનેક ગણો વધારો થતો હોય છે અને ખાસ કરીને યુવાધન આમાં ભાગ લેતો હોય છે. ત્યારે આ યુવાધન સંગઠિત થાય અને નવરાત્રિના પર્વને માની આરાધના કરી અને સમાજ સેવામાં આગળ આવે એવી પણ આ તકે અપીલ કરું છું. આપ સૌ જાણો છો તેમ ખોડલધામ ટ્રસ્ટના 3 મુખ્ય હેતુઓ, જેમાં કૃષિ, આરોગ્ય અને શિક્ષણ, એના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ આરોગ્યમાં એક ખૂબ મોટું કદમ આગળ વધારવા જાય છે. ત્યારે રાજકોટ નજીક અમરેલી ગામે 42 એકરની અંદર એક ખૂબ મોટી કેન્સર હોસ્પિટલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કેન્સર હોસ્પિટલના ભાગરૂપે નવરાત્રિમાં જે પણ નફો થાય, જે પણ બચત થાય, એ તમામ બચત અને નફો આ કેન્સર હોસ્પિટલમાં વાપરવાનો નિર્ણય કરેલ છે. તો આ તકે આપ સૌને ખૂબ જ અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આ નવરાત્રિમાં ખૂબ મોટી રીતે આપ સૌ સાથ સહકાર આપી અને નવરાત્રિના કાર્યક્રમને સફળ બનાવો. આવો આપણે સૌ સાથે મળી નવરાત્રિ પર્વ અને આપણા જે હેતુઓ છે એને પાર પાડી અને રાષ્ટ્રની સેવામાં આગળ વધીએ એવી આ તકે આપ સૌને વિનંતી કરું છું. જય મા ખોડલ, જય સરદાર, જય ભોજનરામ. નરેશ પટેલે જે રીતે કહ્યું, ખોડલધામ ટ્રસ્ટ કૃષિ, આરોગ્ય અને શિક્ષણને લઈને લોકોને સારી સુવિધા મળી રહે તે માટે આ કામ કરવા જઈ રહ્યું છે. અને નવરાત્રિને લઈને જે લોકો સંગઠિત થાય છે, યુવાધન સૌથી વધારે આવતું હોય છે, તો લોકો સંગઠિત થઈને સેવાનું કામ કરે સમાજ માટે, તેવી પણ નરેશ પટેલ દ્વારા અપીલ કરી. નરેશ પટેલ આમ તો રાજકીય રીતે ચર્ચાઓમાં રહેતા હોય છે, પણ આ એક એનું બિન રાજકીય નિવેદન છે અને સમાજને સંગઠિત કરવાની વાત કરી છે. પણ લોકચર્ચામાં એ પણ વાત ચાલી રહી છે કે નરેશ પટેલ અને જયેશ રાદડિયાનું ક્યારે સંગઠિત થશે. જો આપ પણ આ બાબત વિશે કંઈ જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો અને આવી જ અવનવી અપડેટ્સ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.